નમસ્કાર, સમાચારો સાથે હું છું। તમામ મહત્વપૂર્ણ ગતિવિધિઓ પર નજર કરીએ અને ખાસ કરીને ઇન્ડિગોની ફ્લાઇટને લઈને મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે। આ ફ્લાઇટની અંદર જે ક્ષતિ સર્જાઈ હતી તેને લઈને હાલ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આપણે જણાવીએ કે દિલ્હીથી વારાણસી જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાના સમાચાર મળ્યા અને વિમાનની બારીમાંથી મુસાફરો બહાર નીકળવા લાગ્યા હતા। અહીં ટોયલેટમાં પત્ર લખી બોમ્બ હોવાની વાતથી મચી ગઈ અફરાતફરી। વિમાનને તપાસ માટે દિલ્હી એરપોર્ટ પર લાવવામાં આવ્યું હતું। એવિએશન સિક્યોરિટી અને ડોગ ટીમે આ મામલે તપાસ શરૂ કરી છે। કેટલાક મુસાફરો ઇમરજન્સી ગેટ તો કેટલાક બારીમાંથી કૂદી પડ્યા હતા। પ્લેનમાં રહેલા તમામ મુસાફરો સુરક્ષિત હોવાની માહિતી હાલ મળી રહી છે। ચોંકાવનારા દ્રશ્યો આપ જુઓ। અહીં પ્લેનની બારીમાંથી લોકો બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહ્યા છે। મુસાફરો ગભરાઈ ગયા હતા અને તમામ મુસાફરો જો કે હાલ સુરક્ષિત હોવાની માહિતી મળી છે, પરંતુ આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો વિમાનમાં બોમ્બ હોવાની અફવાથી અફરાતફરી મચી। ઇન્ડિગોની આ ફ્લાઇટ કે જ્યાં બોમ્બ હોવાના સમાચાર મળ્યા અને વિમાનની બારીમાંથી મુસાફરો નીકળતા જોવા મળી રહ્યા છે। જોકે આ સમગ્ર ઘટનાને લઈને તપાસ કરવામાં આવી તો ખ્યાલ આવ્યો કે ટોયલેટમાં પત્ર લખી બોમ્બ હોવાની વાતથી અફરાતફરી મચી હતી, જેને કારણે મુસાફરો ગભરાયા હતા અને ત્યારબાદ વિમાનની બારીમાંથી બહાર નીકળતા આ તમામ લોકો જોવા મળ્યા હતા।